નહીં તો મહારાજ પણ એવું ના ચાલે. આજે શિવરાત્રિનો દિવસ છે, મારે ઘેર આવવું પડે, તમારે તે જમવું પડે, તમે દક્ષિણા આપો. મારે કાંઈ દક્ષિણા લેવી નથી. 5, 10, 15, 20, 500 કેટલા આલીશ, મારે કંઈ જોઈતું જ નથી. તારો છોરો બોલતો થયો ને, બસ વિચારો આ કોણ હશે? આ પૂર્વજન્મમાં મુચકુંદ રાજા હતો ને ભગવાન એને કહ્યું હતું કે તને નરસિંહ મહેતા તારે તું થઈશ અને તને એવી ભક્તિ આપીશ, એવી ભક્તિ આપીશ. પણ જન્મે ત્યાંથી બોલતો નથી. ભગવાનનું વચન પાળવા માટે કરી અને મને તો એવું લાગે છે ભગવાન જાતે આવ્યા છે. ભગવાનને ખોળામાં બેસાડ્યો. નાનો હતો ત્યારથી જ ભગવાને એને ખોળામાં લીધો છે. અને એવો હાથ ફેર્યો કે જા તું મોટો સંત થઈશ. આજે ડોશીના અહીંયા આનંદ બહુ જ છે. ઘેર આવ્યા છે, ઘેર આવીને એવા હરખ હરખ હરખમાં વહુને બૂમ પાડી, અરે એ દુરિત ગૌરી અહીંયા એ બંસીધર, હવે જોતો ખરો આપણો નરસિંહ બોલતો થયો. હા હવે દુરિત ગૌરી કે બોલ્યો એમાં શું થઈ ગયું? તો કે શું બોલ્યો હવે તને ખબર? રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ. એવો કોણ રાધા ને કોણ કૃષ્ણ કોને ઓળખે છે? ભાભીને પહેલેથી જ નરસિંહ ગમતો નતો. અને જે ભક્તિ કરે ને તો જો દુરિત ગૌરીને અને વંશીધરને કહે છે કે જો મારો નરસિંહ બોલતો થયો, હવે એક મારી ઈચ્છા છે, હું છું ને ત્યાં સુધી એનું લગ્ન નક્કી કરી દઈએ, લગ્ન કરી દઈએ. પહેલા તો નાની ઉંમરમાં લગ્ન થતા. માણેક મેથીની સાથે લગ્ન નક્કી થયા, લગ્ન લીધા, લગ્ન થઈ ગયા. અને હવે દાદીને જીવને શાંતિ થઈ કે હવે મને નરસિંહની કોઈ ચિંતા છે નહીં. આપણું મન એવું છે, ભક્તિમાં વાળીએ તો ભક્તિમાં વળે, અને કીટી પાર્ટીમાં વાળીએ તો તાળાની ચાવી એક જ છે. સીધી ફેરવો તો બંધ થાય, ઊંધી ફેરવો તો ખુલી જાય. આપણે કઈ ચાવી કેવી રીતે ફેરવવી? આ મનના તાળાને ખોલવા માટે ઊંધી ચાવી ફેરવો ને તાળું ખુલી જાય, અને ત્યારે ભક્તિમાં જવાય. ભક્તિમાં જવા માટે ઉંમરની જરૂર નથી, ખબર નથી આપણે કેટલા વર્ષ જીવીશું, 60 વર્ષ સુધી આપણે હઈશું કે નહીં હોય. નાનપણમાં ભક્તિ કરી લો. મીરાબાઈએ નાનપણમાં ભક્તિ કરી લીધી. હવે મીરાબાઈ આવશે હો,